તમે હિસ્ટ્રી બરાબર ભણો ને તો મોટાભાગના રાજાઓ જેમણે લાંબા ટાઈમ સુધી શાસન કર્યું છે, અને આ વસ્તુ તમારા લાઈફમાં શીખવા જેવી છે, એટલે ત્યાંથી સાંભળજો કે ભાઈ જેણે લાંબા ટાઈમ સુધી શાસન કર્યું છે ને એ હંમેશા એવી માનસિકતા નથી રાખતો કે હું બીજા કેટલા રાજ્ય પડાવી લઉં, હું બીજા કેટલા રાજ્યમાં જઈને મારું અનુશાસન પેદા કરું. શરૂઆતમાં જ્યારે કંઈ ના હોય ને રાજા જોડે, જ્યારે નવું ચાલુ કર્યું હોય ત્યારે એ સ્કેલ કરવાનું વિચારે, પણ પછી જ્યારે અમુક રાજ્યો એણે ફતેહ કરી દીધા હોય ને પછી એમ વિચારે કે ભાઈ જે રાજ્ય છે એને કેવી રીતે હું સુરક્ષિત રાખું, કે ભાઈ કિલ્લાઓ મજબૂત બનાવડાવું, સેના એવી કરું કે ભાઈ બીજો રાજા આવીને આ વસ્તુ મારી જોડેથી પડાવી ના લે. સેમ જ રીતે તમારા લાઈફમાં જ્યારે તમે સ્ટેબલ થતા જાઓ ને, કે ભાઈ ફાઇનાન્શિયલી સ્ટેબલ થાવ, કે રિલેશનશિપ સારા બનાવ્યા હોય, કે ફેમ તમને મળવાનું ચાલુ થઈ ગયું હોય, કે જે બી તમને લાઈફમાં જોતું હતું એ એટલું મળી ગયું હોય ને કે ભાઈ ઓકે ધીસ ઇઝ મોર દેન આઈ થોટ, કાં તો હું નાનો હતો ત્યારે જે વિચારતો હતો ત્યારે આટલું બધું નહોતું મળવાનું પણ મળી ગયું અને ઇનફ છે, રાઈટ. એના પછી બી વધારવું સારું છે, ભાઈ તમારે વધારવું હોય, તમારી ઈચ્છા હોય, વધારે એસ્પિરેશન્સ હોય તો કરો, પણ હંમેશા એ માનસિકતા તો ચેન્જ થવી જ પડે કે ભાઈ હવે જે આવ્યું છે એ જવું ના જોઈએ, એ કિલ્લાઓ મજબૂત કરવા જ પડે. એટલે જો તમારી જોડે થોડા પૈસા ભેગા થયા હોય, થોડું નેટવર્ક બનાવ્યું હોય, થોડા રિલેશનશિપ સારા થયા હોય, તમને મનપસંદ પાર્ટનર મળી ગયો હોય, એ બધી વસ્તુઓ જે હવે મળી ગઈ છે ને એને સાચવવા માટેનું બી સાઈડમાં એક અડધું મગજ એમાં જ જવું જોઈએ. બાકીનું અડધું મગજ ભલે તમારે હજુ સ્કેલ કરવું હોય તો કરો. સ્પેશિયલી ફાઇનાન્સની વસ્તુમાં છે ઘણા બધા અમે જોયા છે કે ભાઈ થોડા કમાયા હોય ને પછી એવું રિસ્ક લેવાનું ચાલુ કરી દે ને કે એમને એકના 10 કરવા હોય અને એમાં એકય ના બચે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે ભાઈ ક્યારે અટેક મોડમાં રહેવું, કે ક્યારે સ્કેલ મોડમાં રહેવું, કે ક્યારે એક્સપેન્શન કરવું છે, રાઈટ, તમારે જે બી વસ્તુમાં સક્સેસ જોતી હોય, અને ક્યારે અડધું મગજ એમાં ભલે ગ્રોથ તમારે કરવો હોય તો કરી રાખો, પણ બાકીનું અડધું મગજ તો ભાઈ જે છે એ ઓછું ના થવું જોઈએ, એના ઉપર વિચારવાનું ચાલુ કરી દેવાનું. ચાલો, ગુડ નાઇટ.